શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી. પછી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઉર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે. પહેલી સમસ્યા આકસ્મિક ઝરણની છે, જેમ કે 3 માઇલ આઇલેન્ડ તથા ચેર્નોબિલ ઘટનાઓ, અને બીજી સમસ્યા કિરણોત્સર્ગી કચરાના સુરક્ષિત નિકાલની છે. કિરણોત્સર્ગી કચરાથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે, કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય છે. કિરણોત્સર્ગીની ખૂબ જ વધારે માત્રા જીવલેણ હોય છે, પરંતુ તેની ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય છે. તેનો સૌથી વધુ વારંવાર થતો વિકાર કેન્સર છે. તેથી કેન્દ્રીય વિકિરણોનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે. એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ ઉપચાર આપ્યા પછી તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરી પૃથ્વીની સપાટી નીચે લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવા જોઈએ. તેમ છતાં નિકાલની આ પદ્ધતિ માટે પણ લોકો તરફથી સખત વિરોધ થાય છે. નિકાલની આ પદ્ધતિથી ઘણા લોકો સહમત નથી. ગ્રીનહાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા, ગ્રીનહાઉસ ઇફેક્ટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ગ્રીનહાઉસ અસર આ શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ શકે છે જે ગ્રીનહાઉસમાં થાય છે. શું તમે ક્યારેય ગ્રીનહાઉસ જોયું છે? આ એક નાના કાચના ઘર જેવું દેખાય છે, જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવા માટે કરવામાં આવે છે. કાચનું ફલક પ્રકાશને અંદર તો આવવા દે છે, પરંતુ ઉષ્ણતાને બહાર નીકળવા દેતું નથી. તેથી ગ્રીનહાઉસ ઠીક એવી રીતે ગરમ થઈ જાય છે કે થોડા કલાકો માટે બહાર સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી ગાડીની અંદરનો ભાગ જેમ ગરમ થઈ જાય છે. ગ્રીનહાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે કે તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જો ગ્રીનહાઉસ અસર ન હોત તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15°C રહેવાને બદલે ઠંડુ રહીને -18°C રહે. ગ્રીનહાઉસ અસરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઊર્જાના ભાવિનું શું થાય છે. પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણોના લગભગ ચોથા ભાગ જેટલા વિકિરણોના વાદળો તથા વાયુઓથી પરાવર્તન થઈ જાય છે અને બીજો ચોથો ભાગ તેમના દ્વારા શોષાઈ જાય છે. પરંતુ લગભગ અડધા ભાગ જેટલા વાતાવરણમાં પ્રવેશ પામતા સૌર કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે. જ્યારે થોડાક જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાય છે. પૃથ્વીની સપાટી પારરક્ત કિરણોના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે. પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી, પણ મોટા ભાગના પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુઓ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે. આ વાયુઓના અણુઓ ઉષ્મા ઊર્જાનો ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે તથા તેને ફરી એકવાર ગરમ કરે છે. આ ચક્રનું પુનરાવર્તન ઘણી વખત થતું રહે છે. આ પ્રકારે પૃથ્વીની સપાટી અને નીચે રહેલું વાતાવરણ ગરમ થતું રહે છે. ઉપર જણાવેલ વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે.
ગ્રીનહાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતામાં નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે વૈશ્વિક ઉષ્ણતામાન પણ વધવા પામે છે. ગત શતાબ્દી દરમિયાન પૃથ્વીનું તાપમાન 0.6 સેલ્સિયસ જેટલું વધવા પામ્યું હતું. તે પૈકી છેલ્લા 3 દાયકાઓ દરમિયાન સૌથી વધારે વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતા આ વધારાને કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફારો થાય છે. આ રીતે ધ્રુવીય ઘન તરફના શિખરો અને તેવી જ રીતે હિમાલયના બરફ આચ્છાદિત શિખરો જેવા અન્ય સ્થળોનું ઓગળવાનું વધી જાય છે, જેના પરિણામે ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થશે, જે દરિયા કિનારાના ઘણા તટ વિસ્તારોને ડૂબાડી શકે છે. વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતા પરિવર્તનોની કુલ સાદ્રશ્યતા એ વિષય છે કે હજુ પણ સક્રિય સંશોધન હેઠળ છે. આપણે વૈશ્વિક ઉષ્ણતામાનને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? તેને લગતા પગલાંમાં અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ઘટાડવો, ઊર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો, જંગલોની નાબૂદી ઘટાડવી, વૃક્ષારોપણ કરવું તથા માનવ વસ્તીના વૃદ્ધિમાં ઘટાડો કરવો વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવી રહી છે. ઓઝોન ડિપ્લેશન ઇન ધ સ્ટ્રેટોસ્ફિયર. વાતાવરણના નીચેનું સ્તર ક્ષોભમંડળમાં બને છે, જે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે. વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે. જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપ મંડળ કે ઉર્ધ્વમંડળ કહેવાય છે અને તે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણોને શોષવા કવચનું કામ કરે છે. પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે, કારણ કે સજીવોનું ડીએનએ તથા પ્રોટીન ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેની ઊંચી ઊર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે. વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડોબ્સન એકમના અર્થમાં મપાય છે. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગેસ સતત બનતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનનો ઘટાડો પણ થતો રહે છે. સમતાપ મંડળ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા વચ્ચે સંતુલન હોવું જોઈએ. હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ દ્વારા ઓઝોનનું અવનતીકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે. CFCSનો વધારે પડતો ઉપયોગ શીતકોમાં થાય છે. વાતાવરણના નીચેના ભાગોથી વિસર્જિત થતો CFCS ઉપરની તરફ ખસે છે અને સમતાપ મંડળમાં પહોંચે છે. સમતાપ મંડળમાં પારજાંબલી કિરણો તેની સાથે ક્રિયા કરીને ક્લોરીનના પરમાણુઓ મુક્ત કરે છે. ક્લોરીન ઓઝોનનું અવનતીકરણ કરે છે અને આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુઓનો વપરાશ થતો નથી, કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તેથી સમતાપ મંડળમાં જે કોઈ પણ CFCS ઉમેરતા જાય છે તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ રહે છે. તેમ છતાં સમતાપ મંડળમાં ઓઝોનનું અવનતીકરણ વ્યાપક રીતે થતું રહે છે, પરંતુ આ અવક્ષયની અસર નમૂનારૂપ ખાસ કરીને એન્ટાર્કટિકા પ્રદેશ પર સૌથી વધુ થાય છે. આ અસરને પરિણામે અહીં ખૂબ જ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે, જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે ઓળખાય છે. પારજાંબલી કિરણો બી કરતાં
ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. જો કે ઓઝોન સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ યુવીબી એ ડીએનએને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે છે. તે ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે. ચામડીના કોષોને નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કેન્સર થાય છે. માનવ આંખનું પારદર્શક પટલ એ યુવીબી કિરણોને શોષી લે છે તથા યુવીબીની વધારે માત્રાને કારણે પારદર્શક પટલમાં સોજો આવે છે. તેને પારપટલ અંધતા કહે છે. આવા અભિદર્શનથી પારદર્શક પટલને કાયમી નુકસાન થઈ શકે છે. મોતિયો વગેરે. ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરોને જોતા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી, જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે સન 1987માં મોન્ટ્રિયલ, કેનેડા ખાતે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ CFCs અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે તથા પ્રોટોકોલમાં વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકો નિયત કરવામાં આવ્યા છે. સંસાધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતીકરણ. ડિગ્રેડેશન બાય ઇમ્પ્રોપર રિસોર્સ યુટિલાઇઝેશન એન્ડ મેન્ટેનન્સ. કુદરતી સંસાધનોનું અવનતીકરણ માત્ર પ્રદૂષકોની ક્રિયાને કારણે જ નહીં, પરંતુ સંસાધનોનો અનુચિત ઉપયોગ કરવાની જે રીતો છે તેના કારણે પણ થઈ શકે છે. જમીનનું ધોવાણ અને રણસ્થળીકરણ. સૌથી ઉપરની જમીનની ફળદ્રુપતા માટે સદીઓ લાગી જાય છે, પરંતુ વધારે પડતી ખેતી, અબાધિત ચરાણ, વનનાબૂદી તથા નબળી સિંચાઈ પદ્ધતિઓ જેવી મનુષ્યની ક્રિયાવિધિઓને કારણે આ ઉપરના ફળદ્રુપ સ્તરો ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે, જેના પરિણામે જમીનના શુષ્ક નાના નાના ટુકડા થઈ જાય છે. જ્યારે આ ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો વિસ્તારિત થઈ મોટા બને છે તથા સમય જતાં એકબીજાથી જોડાઈ જાય છે, ત્યારે રણનું સર્જન થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે માનવામાં આવે છે કે રણસ્થળીકરણ, ખાસ કરીને વધતા જતા શહેરીકરણને કારણે આજકાલ એક મુખ્ય સમસ્યા છે. જમીનમાં પાણી ભરાવો અને જમીનની ક્ષારતા. વોટર લોગિંગ એન્ડ સોઇલ સેલિનિટી. સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન એકદમ તરબતર થાય છે. પાકોને અસર કરવા ઉપરાંત જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારો ખેંચે છે. પછી આ ક્ષારો ભૂમિની સપાટી પર પાતળા પડ તરીકે જમા થઈ જાય છે અથવા છોડવાઓના મૂળ પર જમા થવા લાગે છે. ક્ષારોની વધતી જતી માત્રા પાકોની વૃદ્ધિ માટે પ્રતિકૂળ બને છે અને કૃષિ માટે અત્યંત નુકસાનકર્તા છે. પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા સંબંધી કેટલીક સમસ્યાઓ છે જે હરિયાળી ક્રાંતિને કારણે આવી છે. નિર્વનીકરણ, વન વિનાશ. ડિફોરેસ્ટેશન. વન વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતર કરવું વન નાબૂદી કહેવાય છે. એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ 40% જંગલો નષ્ટ થઈ ગયા છે. શીતોષ્ણ પ્રદેશોમાં માત્ર 1% જ જંગલો નાશ પામ્યા છે. તેની સાપેક્ષે ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય છે. 20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 30% જંગલો હતા. સદીના અંત સુધીમાં તે ઘટીને 21.54% રહી ગયા.
ભારતની રાષ્ટ્રીય વન નીતિ 1988 દ્વારા ભલામણ કરવામાં આવી કે સપાટ મેદાની વિસ્તારોમાં 33% જંગલો હોવા જોઈએ તથા પર્વતીય ક્ષેત્રોમાં 67% જંગલો હોવા જોઈએ. નિર્વનીકરણ કેવી રીતે થાય છે? તેના માટે કોઈ એક કારણ નથી, પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને છે. વન નાબૂદીનું એક મુખ્ય કારણ છે કે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે છે. તેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે. વૃક્ષોને ઇમારતી લાકડું, બળતણ, ઢોર પશુપાલન માટે તથા અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો કૃષિ, જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઝૂમ ઉછેર કહેવાય છે, તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાખે છે. આ રાખનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે અને જે જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે, ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે, જેથી તેની પુનઃપ્રાપ્તિ થાય. કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમની ખેતી પ્રચલિત હતી, ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન પાછી મળી શકે. આ પુનઃપ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે, જેના પરિણામે વન નાબૂદી થાય છે. નિર્વનીકરણનું પરિણામ શું છે? તેની મુખ્ય અસરોમાંથી એક છે કે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે, કારણ કે વૃક્ષ જે પોતાના જૈવભારમાં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા, તે વન નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે. વન નાબૂદીને કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે. તેના કારણે જલચક્ર બગડી જાય છે, જમીનનું ધોવાણ થાય છે તથા આત્યંતિક કિસ્સાઓમાં તેને રણસ્થળીકરણ અથવા રણપ્રદેશ તરફ દોરી શકે છે. પુનઃવનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે, જે એક વખત અસ્તિત્વમાં હતી, પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તે દૂર કરવામાં આવી હતી. વન નાબૂદી વિસ્તારમાં હતી તે જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકીએ. વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીના કિસ્સાનું અધ્યયન. કેસ સ્ટડી ઓફ પીપલ્સ પાર્ટિસિપેશન ઇન કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ. ભારતમાં લોકોની સહભાગીદારીનો લાંબો ઇતિહાસ છે. સને 1731માં રાજસ્થાનમાં જોધપુરના રાજાએ પોતાના એક મંત્રીને એક નવો મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાજાના મંત્રી અને કર્મચારીઓ એક ગામ કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા, તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. બિશ્નોઈ પરિવારની અમૃતા નામની એક મહિલાએ અદ્ભુત સાહસનો પરિચય આપ્યો. આ મહિલા વૃક્ષને ચોંટીને ઊભી રહી ગઈ અને તેણીએ રાજાના લોકોને કહ્યું કે વૃક્ષને કાપતા પહેલાં મને કાપવાનું સાહસ કરો. તેના માટે વૃક્ષની સુરક્ષા પોતાના જીવનથી ઘણી વધારે હતી. દુઃખની વાત છે કે રાજાના લોકોએ તેણીની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તેની સાથે સાથે અમૃતા દેવીને પણ કાપી નાખ્યા. તે પછી તેણીની 3 બેટીઓ તથા બિશ્નોઈ પરિવારના ઘણા બધા લોકોએ વૃક્ષોની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાની કોઈ મિસાલ નથી કે જ્યારે પર્યાવરણની રક્ષા કરવા માટે મનુષ્યોએ પોતાનું બલિદાન કરી દીધું હોય.
હાલમાં જ ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. આ પુરસ્કાર ગ્રામીણ વિસ્તારોના એવા વ્યક્તિઓ અથવા સમુદાયોને આપવામાં આવે છે કે જેમણે વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અને સમર્પણ દેખાડ્યું હોય. તમે હિમાલયના ગઢવાલના ચિપકો આંદોલન વિશે સાંભળ્યું હશે. સને 1974માં ઠેકેદારો દ્વારા કાપી નખાતા વૃક્ષોની સુરક્ષા માટે વૃક્ષોને ચોંટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બહાદુરીનો પરિચય આપ્યો. વિશ્વભરના લોકોએ ચિપકો આંદોલનની પ્રશંસા કરી. સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્ત્વને સમજતા ભારત સરકારે 1980ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપનની કલ્પના રજૂ કરી, જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોના રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે. જંગલોથી મળતી તેમની સેવાઓને બદલે આ સમુદાયોને વિવિધ પ્રકારની જંગલની પેદાશો, દાખલા તરીકે ફળો, ગુંદર, રબર, ઔષધો વગેરેનો લાભ મળે છે. આ પ્રકારે વનને લાંબો સમય ટકી શકે તેવા ટકાઉ રીતે સંરક્ષિત કરી શકાય છે.